નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ફરી એકવાર એક પ્રાચીન જગ્યાની વાત કરીશું, જે જગ્યાનું નામ છે રાણીટુંક. રાણીટુંક ક્યાં આવેલું છે, કઈ સિઝનમાં ત્યાં જવાય અને રાણીટુંકનો ઇતિહાસ વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો તમે જોડાયેલા રહો મારી સાથે. રાણીટુંક પાલનપુરથી આશરે 40 કિલોમીટર દૂર દોતીવાડા તાલુકાના રાણોલ ગામ નજીક આવેલું છે. રાણીટુંક જવા માટે પાલનપુર એરોમા સર્કલથી ચંડીસર અને ત્યાંથી દાંતીવાડા થઈને રાણોલ જવાય. ચંડીસરથી આગળ વધતા ઓન વે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, BSF કેમ્પ અને દાંતીવાડા ડેમની સાઇટ આવે છે, જ્યાં નીચેના રસ્તેથી આપણે પસાર થવાનું હોય છે. રાણોલ નજીક પર્વત પર સ્થિત મહાકાળી માતાનું મંદિર અને આમલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. આપણે આવી પહોંચ્યા છીએ રાણીટુંકની તળેટીમાં, જ્યાંથી આવા આશરે 450 જેટલા પગથિયા ચઢવાથી રાણીટુંકની જગ્યા આવે છે. આવી પહોંચ્યા છીએ આપણે આ પ્રાચીન જગ્યાએ. નીચેની તરફ આવું સુંદર રમણીય દ્રશ્ય જોવા મળે છે. આ આમલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર છે. કહેવાય છે કે પાંડવો અજ્ઞાતવાસ દરમિયાન આ શિવલિંગની પૂજા કરીને પછી જ ભોજન લેતા હતા. આ પરિસરમાં મહાકાળી માતા અને મહાદેવજીની સાથે સાથે ગણપતિ દાદા, વિષ્ણુ ભગવાન, દ્વારકાધીશ, હનુમાન દાદા, ગોગા મહારાજના પણ મંદિર આવેલ છે. આ મહાકાળી માતાનું મંદિર છે. એનો ઇતિહાસ એવો છે કે અહીં સિસોદિયા કુળના રાજાનું રાજ હતું. એ સમયે ત્યાં નવરાત્રિની રાત્રે માતાજી ગરબા રમવા આવતા હતા. અજાણતામાં રાજાના અંગત ન્યાયીએ માતાજીને રૂપસુંદરી કહીને રાજાને રાણી બનાવવા કહ્યું અને રાજાના મનમાં મોહ જાગ્યો. માતાજી ગરબા રમીને પરત ફરતા હતા ત્યારે રાજાએ પીછો કર્યો અને માતાજીને રાણી બનાવવા જીદ પકડી. માતાજીના વારંવાર સમજાવવા છતાં રાજા માન્યો નહીં, એટલે માતાજીએ શ્રાપ આપ્યો કે રાણીટુંકનો પડછાયો જ્યાં સુધી પડે છે ત્યાં સુધી તારા રાજ્યનો નાશ થશે. આ રીતે રાજાનો વિનાશ થયો અને રાજ્ય વેરવિખેર થઈ ગયું. એટલે કહેવાય છે કે બાજુના આવેલા ડુંગર પરથી રાજાની રાણીએ જીવન ટૂંકાવ્યું, એટલે જ આ જગ્યાનું નામ પડ્યું રાણીટુંક. આ ઝરણું મંદિરની પરિસરની જગ્યાને અડીને જ વહે છે. આ રીતે ચોમાસા પછી આ જગ્યા 16 કળાએ ખીલી ઉઠે છે. તો આ હતી આપણી પ્રાચીન જગ્યા રાણીટુંક, જ્યાં મહાદેવ અને માતાજી બિરાજે છે. ચોમાસા પછી આ જગ્યા બહુ જ નયનરમ્ય હોય છે. તો જરૂર મુલાકાત લેજો. બસ આ સાથે મારો આજનો પ્રયત્ન પૂરો થાય છે. ફરીથી મળીશું નવી જગ્યાએ નવા વિડીયો સાથે. આભાર.